નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસને લઈને. દર્શક મિત્રો, વિશ્વ ચકલી દિવસની ઉજવણી જે રીતે આખા વિશ્વમાં તો જે રીતે કરવામાં આવતી હોય છે, પણ જ્યારે આપણે વિશ્વ ચકલી દિવસની વાત કરતા હોઈએ ત્યારે નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફ્રાન્સ ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 2010ની વિશ્વ ચકલી દિવસની જે ઉજવણી કરવામાં આવી હતી ને તેમાં પણ જ્યારે વિશ્વ ચકલી દિવસની આપણે વાત કરતા હોઈએ ત્યારે દરેક લોકો માત્ર એક જ બાબત અત્યારે તો કહેતા હોય છે કે ના, આ દિવસની ઉજવણી કયા કારણોસર અત્યારે તો કરવામાં આવી રહી છે. અત્યારે જ્યારે આપણે નાના પશુ અને પક્ષીઓની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે નાના પક્ષીઓ અત્યારે તો ક્યાંક લુપ્ત થઈ રહ્યા છે તેવી બાબત જોવા મળી રહી છે. નાના પક્ષીના સંરક્ષણ વિશે એક જાગૃતતાની પણ બાબત અત્યારે જોવા મળતી હોય છે, જે અત્યારે માનવ જાત માટે લાભદાયી છે, પરંતુ તેની ઉપર અત્યારે તો કાર્ય થતું નથી તેવી એક બાબત જોવા મળતી હોય છે. ત્યારે અત્યારની વાત કરીએ તો અત્યારે પણ ગુજરાતના ઘણા એવા શહેરો છે કે જ્યાં અત્યારે ચકલી અસ્તિત્વમાં જોવા મળતી નથી, દેખાય છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં દેખાય છે. તેની પાછળનું કારણ શું છે અને આ જે આખું દિવસની ઉજવણી છે તેની પાછળનો હેતુ શું છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે બે પર્યાવરણ પ્રેમી અમારી સાથે જોડી ગયા છે, મનીષભાઈ વૈદ્ય અને વિપુલભાઈ લહેરી. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. મનીષભાઈ, શરૂઆત મારે આપણાથી કરવી છે. મનીષભાઈ, જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ અને તેમાં પણ વૈશ્વિક સ્તરે જ્યારે વિશ્વ ચકલી દિવસની જ્યારે અત્યારે બાબત કહેવામાં આવતી હોય છે ત્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી અત્યારે કરવામાં તો આવી રહી છે, ત્યારે આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. હેલો. હા, જ્યારે આપણે ચકલીનું જ્યારે સંરક્ષણ કરવાની વાત આવે છે અને આજે તો 20મી માર્ચે એનો વિશ્વ ચકલી દિવસ છે, તો ચકલી આપણા એક ઇકોસિસ્ટમનો ભાગ છે. અને અત્યારે જોવા જઈએ તો ચકલી લુપ્ત થતી ગઈ એના ઘણા બધા કારણો છે. કારણ કે પહેલા નળિયાવાળા મકાન હતા અને ઘર ખુલ્લા હતા, એમાં વેન્ટિલેશન હતા, બારીઓ ઘણીવાર ખુલ્લી હતી. અત્યારે જે મોડર્નાઇઝેશન થયું એની અંદર આપણે એટલું બધું ફિટ કરી નાખ્યા આપણા ઘરને કે આપણે ડસ્ટિંગ ના થાય, એના લીધે ચકલીઓ પણ આવતી બંધ થઈ ગઈ. જે ડસ્ટિંગ ના થાય એટલા માટે આપણે ઘરો કાચના બનાવી દીધા, એમાં એકે બારી ના રાખી, વેન્ટિલેશન ના રાખ્યા, ફોટા ના રાખ્યા. તો જે હાઉસ સ્પેરો છે એનું ખાસ કરીને જે હેબિટાટ હતું એ આપણું ઘર હતું. હાઉસ સ્પેરો એટલા માટે કહે છે કે બહાર માળા નથી કરતું, એ ઘરની આજુબાજુમાં અથવા ઘરની અંદર માળા કરે છે, એટલા માટે એને આપણે હાઉસ સ્પેરો કહીએ છીએ. તો ચકલી એક ઇકોસિસ્ટમનો ભાગ છે અને અત્યારે લુપ્ત થઈ ગઈ છે, એ વાત સાચી. એના ઘણા બધા કારણો પણ છે. જી બિલકુલ, એક બાજુ જે રીતે કારણો તો ઘણા બધા છે, પણ તેની સાથે આપણે જ્યારે વિશ્વ ચકલી દિવસની વાત કરીએ તો ત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આપણે આ દિવસની તો ઉજવણી કરી રહ્યા છે, પરંતુ એ દિવસની ઉજવણી પાછળનો અત્યારે તો હેતુ શું હોય છે તે પણ એક જાણવાનો દરેક લોકો પ્રયત્ન પણ કરતા હોય છે. વિપુલભાઈ, આ વિશ્વ ચકલી દિવસ છે આજે, ત્યારે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે. બધાને વિશ્વ ચકલી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચકલી એક એવું પક્ષી છે કે બિલકુલ, એક બાજુ જે રીતે વિશ્વ ચકલી દિવસથી જ્યારે આપણે બાબત તો વાતાવરણ પણ સારું, વાતાવરણ પણ સારું રાખે છે. અને એ પોતે મનીષભાઈ વાત કરી એમ પોતે ઝાડ ઉપર ચકલીનો માળો નથી કરી શકતી, તો માણસની જરૂર પડે છે. પેલા નળિયાવાળા મકાન હતા, છબીઓ હતી, તો અમે લોકો દર વર્ષે ચકલી દિવસે અમે લોકો પૂઠાના લાકડાના માટીના ચકલીઓના માળા અમે દાતાઓ પાસેથી લઈ અને વિના મૂલ્યે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. તો એના બધાથી ઘણો બધો ફાયદો થયો છે. લોકો ફોટા મોકલે, વિપુલ તમે ચકલીનો માળો આપ્યો હતો ને, તો જો એમાં બચ્ચા મૂક્યા છે. એટલે આ ચકલી દિવસ ઉજવવાથી ખૂબ મોટો, સવારમાંથી ફોન આવવા મળ્યા, વિપુલભાઈ અમારે ચકલીના માળા જોવે, ચકલીના માળા જોવે છે. અને બીજું એક ખાસ કહું કે આનું કારણ એ છે કે મોબાઈલના જે વેરિયસ ટાવર છે એ આ ચકલીઓ પર ખૂબ મોટું પ્રજનન ઉપર પણ નુકસાન કરે છે, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. તો એ પણ એક કારણ છે. અને સ્લેબ વાળા મકાનો હોય તો ત્યાં પૂઠાના, માટીના કે લાકડાના જો તમે ચકલીના માળા મૂકો, પાણી મૂકો અને બર્ડ ફીડરમાં
બાજરો, કાગ, ચોખા મૂકો તો અવશ્ય ચકલાઓ આવે છે. અને પેલા તો વાર્તાઓ આવતી, એના ગીતો આવતા કે ચકલી ઉપરના. તો આજે તો ઇંગ્લિશ બધી સ્કૂલો થઈ ગઈ છે, તો એ ભણતર પણ આજ ઘરની અંદર નથી મોકલતું. નકર તો ચકલીના કેવા સરસ બધા ગીત હતા કે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને દરેક લોકો એમ કહે ને કે ના ચકલી આવે ને તો આમ દરેક લોકો આમ ખુશી મનાવે. સવારમાં જ્યારે આપણે એમ કહે ને કે સ્લાઇડર ઓપન કરી કે પછી આપણે વિન્ડો ઓપન કરીએ ત્યારે અત્યારે તો જ્યારે ચકલી આવીને અત્યારે તો બેસતી હોય ને તો ત્યારે દરેક લોકોને આમ ખુશી થાય, યાર ચકલી અત્યારે તો અવાજ થઈ રહ્યો છે. એમ કહે ને કે ઘરમાં એક સારું એવું વાતાવરણ પણ જોવા મળતું હોય છે. મનીષભાઈ, જ્યારે આપણે વિશ્વ ચકલી દિવસની વાત કરીએ ત્યારે એની થીમ ઉપર પણ એક વાત કરવી બહુ જરૂરી છે. આપ સૌથી પહેલાં પ્રતિક્રિયા આપજો, ત્યારબાદ વિપુલભાઈ, જે રીતે આ વખતની થીમ છે કુદરતના નાના સંદેશવાહકોને શ્રદ્ધાંજલિ, આપ આ થીમને કઈ રીતે જોઈ રહ્યા છો? જી શ્રદ્ધાંજલિ એટલા માટે એવું છે કે જે ચકલી અત્યારે લુપ્ત થઈ ગઈ છે એની સાથે એને કનેક્ટેડ કરે છે કે એ પણ લુપ્ત પ્રાય ના થતી જતી જાય. આમ થોડેક આગળની વાત કરું તો IUCN ના જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેને IUCN કહે છે, એણે ચકલીને થ્રેટન કેટેગરીમાં મૂકી છે. ઘણા બધા સ્પીસીસ, પ્રજાતિઓ, જેમાં પક્ષીઓ, સરીસૃપો અને પ્રાણીઓ, એની જુદી જુદી કેટેગરી મૂકેલી છે. જેમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, એન્ડેન્જર્ડ છે, વનરેબલ છે, એટલે કે લુપ્ત પ્રાય થતી જે જાતો છે અથવા એનાથી આગળ લુપ્ત પ્રાય થતી સંવેદનશીલ જાતો છે. તો આ બધી શ્રેણીની અંદર હવે ચકલીનો સમાવેશ કરી નાખ્યો છે. અને ચકલી જો મૃતપ્રાય ન થાય, હજી જીવંત રહે, એટલા માટે એની જોડે સાથે જોડેલા છે કે ભાઈ આ એક શ્રદ્ધાંજલિ ના આપવી પડે અને ચકલીનું એટલે અત્યારે જીવંત રહે આ દુનિયાની અંદર, એની માટેનો એક પ્રયાસ કરેલો છે. એવી થીમ ઉપર આ આધારિત છે. જી બિલકુલ સાચી વાત છે. અને થીમ ચોક્કસથી એક બહુ મહત્વની છે, કારણ કે એમ કહે ને કે ના કુદરતના નાના સંદેશવાહકોને, સંદેશવાહક એટલા માટે જ કહેવાય છે ને, મેં જે રીતે કહ્યું ને કે સવારે આપણે બારી અત્યારે તો ખોલીએ તો ત્યારે જે આવતી હોય ચકલી, જેમનો અવાજ સાંભળીએ, એક એક સંદેશ પણ અત્યારે તો નાનો આમ તો જોવા મળતો હોય છે. એ ચોક્કસથી આ જે થીમ છે ઘણી મહત્વની અત્યારે જોવા મળી છે. વિપુલભાઈ, આપ શું કહેશો આ થીમને લઈને? પણ ના, સરકાર પણ ખૂબ જાગૃત છે અને લોકો પણ જાગૃત છે. સવારથી હું મોબાઈલમાં જોતો હતો તો બધા ચકલી સાથેના ફોટાઓ, સોશિયલ મીડિયા ખૂબ મોટું આમાં કામ કરી રહ્યું છે. તમે નહીં માનો, નાનો બાબો ચેતનિયા હતો ને, તો એ ભાત ખાય ને તો આમ નાખે ને તો ઘરમાં ચકલીઓ આવતી. તો એ પોતે ન ખાતો પણ આમ નાખી દેતો ચકલીઓ જોવા માટે. તો એ આનંદ એક અલગ જ છે. એ ખૂબ સાચી વાત છે. અમારે અમરેલીના કવિ રમેશભાઈ પારેખે લખ્યું છે કે તારો વૈભવ રંગ, મહેલ નોકર ચાકર નું ધારું, મારે ફળીએ ચકલી બેસે એ જ મારું રજવાડું. એટલે આવી કવિતાઓ પણ એની પર લખાણી છે. અને ચકલી તો એ સવારના પોરમાં એમના જે અવાજો થી સાંભળીએ છીએ, તમે નહીં માનો, ઘણા છોકરાઓ બોલતા ન હોય ને તો મારી ઘરે લાવે છે કે વિપુલભાઈ તમારી ઘરે 25-30 માણસ છે ને, તો મારા બાબુ આ ચકલી ના અવાજ સાંભળશે ને તો એ બોલતો થશે. આવું પણ છે. એટલે સરકાર, લોકો આની અંદર જો સપોર્ટ કરે તો આ તો કુદરત છે, એમની મેળે બધું થઈ જશે પાછું. બિલકુલ સાચી વાત છે. ને એટલા માટે જ એમ કહેવાય છે કે ના, જ્યારે આપણે વિશ્વ ચકલી દિવસની વાત કરીએ ત્યારે આજે મકાનોનું બાંધકામ દિવસે દિવસે વધી ગયું છે. ચકલીનું ક્યાંક અસ્તિત્વ પણ અત્યારે તો જોખમાતું હોય છે. અને ચકલીઓની જે સંખ્યા પણ અત્યારે તો ઘટતી જઈ રહી છે. ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં ક્યાંક ચકલીઓ અત્યારે તો અદ્રશ્ય પણ જોવા મળતી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી. મનીષભાઈ, એવું લાગે છે કે હજુ પણ અવેરનેસ બહુ જરૂરી છે આ બાબતને લઈને? આ ચલો 2010માં એક શરૂઆત તો થઈ, પણ તેની સાથે આપણે એક મૂવી પણ જોયું હશે હમણાંના સમયમાં, રોબોટ 2 કરીને જે આવ્યું હતું, કે જેમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે વધારે પડતા જે મોબાઈલ ફોનનો જે યુઝ છે તેના કારણે પણ ચકલીઓની અત્યારે તો જે સંખ્યા છે એ લુપ્ત થઈ રહી છે. આપ શું કહેશો કે હજુ પણ અવેરનેસ જરૂરી છે દરેક લોકોમાં? ચોક્કસ કે ચકલી માટે અત્યારે ઘણી બધી અવેરનેસ આવી રહી છે, જેમાં તમે છેલ્લા ઘણા વર્ષોથી જુઓ તો લોકો હવે પાણીના કુંડા મૂકતા થયા છે. પછી જેમ વિપુલભાઈએ કીધું કે ભાત કાં તો નાના દાણા મૂકતા છે, પણ હજી થોડું વધારે સમજવાની જરૂર છે. ચકલીને જો તમારે વધારે સારી રીતે ઉછેર કરવો હોય તો એના લગતા જે છોડ છે
એ પણ આપણે વાવવાની જરૂર છે. બીજું પેસ્ટિસાઇડ, હું સ્ટ્રોંગપણે માનું છું કે પેસ્ટિસાઇડ ના વાપરવી જોઈએ, જેથી શું થાય કે જે જીવાતને બધું થતું હતું એ ચકલીનો બચ્ચાનો ખોરાક હતો. આમ જોવા જઈએ તો ચકલીના જે માળાના બચ્ચા તૈયાર થાય છે મોસ્ટ ઓફ જો તમે ચોમાસું હશે દરમિયાન ત્યારે થતો હોય. એનું કારણ છે કે નેચર એટલી સરસ ઇકોસિસ્ટમ ગોઠવેલી છે કે વરસાદ આવે છે ત્યારે ઘાસ થાય છે, અને ઘાસ થાય છે ત્યારે જીવડા થાય છે, અને જીવડા થાય છે ત્યારે જ ચકલીના બચ્ચા એને ખાવા માટે, એટલે એના બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે. તો સરસ એક ફૂડ ચેન ભગવાને ઈશ્વરે નક્કી કરેલી છે. એટલા માટે પેસ્ટિસાઇડ તમારે ના વાપરવી જોઈએ. અત્યારે ઘણી બધી અવેરનેસ આવી છે જેમાં લોકો માળા વેચણી કરતા હોય, કાં તો માળા રાખીને પણ પોતાના ઘરે ત્યાં ચકલીને રાખતા હોય છે. હું તમને મારા ઘરનો જ કિસ્સો કહું કે મારા ફાધર છે, એમણે 1 મહિના સુધી પંખો નહોતો ચલાવ્યો. મારા ઘરની અંદર જ 3 બચ્ચા થયેલા, ત્યારે પંખો હંમેશા એક મહિનાથી પણ વધારે સમય સુધી પંખો બંધ કરી નાખેલો. તો શું થાય કે ચકલીને એટલું ફ્રીડમ મળવું જોઈએ, એને બીક ના લાગવી જોઈએ. અને જ્યારે એના ઘણીવાર હાલ પણ એક સમજવા જોઈએ કે જ્યારે એના માળા તમે મૂકો છો તો બીજા જે પ્રિડેટર્સ છે એ આવીને એના માળાને અંદરથી બચ્ચા અથવા એના ઈંડા ના ખાઈ જાય, એટલા માટે એના જે એન્ટ્રન્સ છે એ એકદમ પરફેક્ટ થવું જોઈએ. નહીતર શું થાય કે ઘણીવાર મેં ઘણી જગ્યાએ જોયું છે કે બચ્ચા આવતા હોય પછી કાબર છે કાં તો બીજા પ્રિડેટર છે એને ખાઈ જતા હોય. તો આ બધી નાની નાની વસ્તુઓ બહુ ધ્યાન રાખવા જેવી છે, અને તો જ ચકલી આપણે એકદમ મૈત્રીપૂર્ણ રીતે એનો રહેઠાણ બાંધી શકશે. જી બિલકુલ સાચી વાત છે ને. એટલા માટે અત્યારે તો એમ કહેવાય ને કે ના ઘરમાં ઘડિયાળની પાછળ કે પછી ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ પણ અત્યારે હવે માળો બનાવવા કે પછી ઘર બનાવવા માટે સ્થળ રહ્યા નથી ને એ પ્રમાણની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે. બજારમાં જે ચકલી ઘર પણ અત્યારે તો આવી ગયા છે, પણ ક્યાંક તો એનો પણ લોકો ઉપયોગ કરતા નથી. એમ કહેવાય કે લોકોને ખબર છે કે ના શું કરું કે શું નહીં, કેવી રીતે કરું, પરંતુ લોકોને એટલા પ્રમાણમાં અવેરનેસ પણ બહુ જરૂરી છે. અને સાથે જ વિપુલભાઈ એક બાબત એ પણ કે ચલો આપણે ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં તો ચલો ઘણી બધી જે એવી બાબતો હોય છે કે જ્યાં ચકલીઓનો માળો બનાવવા માટે જગ્યા આપવામાં આવે છે. ગામડામાં જે દરેક લોકોના ઘર છે એ લોકો પણ અત્યારે એમ કહેતા હોય છે કે ના ભાઈ અહીંયા માળો બનાવે છે, ચલો કંઈ વાંધો. પરંતુ શહેરોમાં અત્યારે એ પ્રકારની વસ્તુઓ નથી જોવા મળતી, અને જેના કારણે અત્યારે તો એમ કહેવાય ને કે આ એક માનવજાતને જે લાભદાયી થતી જે આ ચકલી છે અત્યારે હાલ તો તેનો પણ ક્યાંક અત્યારે લુપ્ત થવાને આરે આવી ગઈ છે આ જ બધી બાબતોના કારણે. શું લાગે છે કે ના હજુ પણ શહેરી વિસ્તારમાં અવેરનેસ હજુ બહુ જરૂરી છે આ બાબતને લઈને? ખૂબ સાચી વાત છે. હજી અમારા સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં ચકલીનું ખૂબ મોટું પ્રમાણ છે, સિટીઓમાં નથી. તમારી વાત બિલકુલ સાચી છે. પણ બગીચાઓ છે, મંદિરો છે, સ્મશાનો છે, જ્યાં એવો તમે અત્યારે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા, ત્યાં પછી આપણે રાજકોટની એવા બધા જ્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો હશે કે એ બધી જગ્યા ત્યાં નહીં હોય, પરંતુ જે આમ ખુલ્લી જગ્યા હશે કે જ્યાં અત્યારે તો સારી રીતે રહેવા માટે ગામડાઓમાં જે ઘર હોય ને બહાર અત્યારે એક વરંડો પણ હોય કે જેમાં અત્યારે તો જે પક્ષી પોતાનું ઘર બનાવી શકે તેવી રીતનું પણ હોય છે, પણ શહેરી વિસ્તારમાં જો એ પ્રમાણની પરિસ્થિતિ નથી જોવા મળતી. શું કહેશો આપ તેને લઈને? પણ એ 100% વાત સાચી છે, કેમ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ ગયા છે તો ચકલા બિચારા ક્યાં જાય? કેમ કે ઘરે ઘરે એસી હોય છે, ધુવાણા હોય છે, ક્યાં જાય બિચારા ચકલાઓ બધા? બહુ સાચી વાત છે. તો ખરેખર તો આની માટે બધાએ પાણીનું કુંડું રાખવું પડશે, બર્ડ ફીડર રાખવા પડશે, ચકલીના માળા લગાડવા પડશે, એવું વાતાવરણ ઊભું કરવું પડશે, તો જ પાછા ચકલા ફરી વખત આવી શકશે. હું તમને કહું કે ફ્રાન્સની એક ઇન્સ્ટિટ્યૂટ કંપની છે, એમણે તો આ સ્વાઇન ફ્લૂ માટે ચકલાઓને કીધું હતું કે ચકલા મરી ગયા એટલા માટે આ સ્વાઇન ફ્લૂ થાય છે. એટલે ખરેખર તો છે ને ચકલીઓ ખૂબ ઉપયોગી થાય છે. અમારા ખેતરની અંદર જયારે ચકલીઓ ખાતી હોય ને, સારા દાણા નથી ખાતી, જે બગડ્યા ને એ દાણા ખાય છે. અને આજે એગ્રો એટલું બધું નાખે છે ને કે ચકલાઓનું મૃત્યુનું કારણની પાછળ પણ આ એગ્રો જ છે. તો ખરેખર તો પાછું આપણે એગ્રો ઓછું નાખી અને ગાયની જે ખેતી થઈ રહી છે એની ઉપર પણ જવું પડશે. અને જેમ બને એમ એને જો ચકલીના માળા નાખશો
તો એ ફરી વખત પાછા ચકલીઓ એમનું સ્થાન મેળવી લે છે મેળવી લે છે. અને જ્યારે જીવદયા પ્રેમી જો આ પ્રકારની કોઈ પણ બાબત ઉપર ફોકસ કરતા હોય કે તેની ઉપર વાત કરતા હોય વિપુલભાઈ, તો પણ ક્યાંક અત્યારે લોકો માનતા નથી અથવા તો તેને પણ અત્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય ને તે પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે કે ના ભાઈ આ બધું તો હોય, હવે અમે આ બધા માનતા નથી, એવી પણ ક્યાંક જોવા મળતું હોય છે. તો શું તેમને પણ અત્યારે તો સમજાવે કે તેમનામાં પણ અવેરનેસ લાવવી બહુ જરૂરી નથી જોવા મળતી? હા, ખૂબ સાચી વાત છે. ખરેખર તો સરકારે પણ આમાં ઇન્વોલ્વ થવું જોઈએ. મેં કે નથી સાંભળ્યું કે સરકારે કે ચકલીના માળા આપ્યા હોય. આવી નાની નાની બાબત પણ જો સરકાર કરશે ને, અમે માનું કે દર વર્ષે 4,000 5,000 અમારા કપોળ જ્ઞાતિના દાતાઓ મુંબઈના હોય એમની પાસેથી અમે ભંડોળ એકઠું કરી અને આવું બધું કરીએ છીએ. તો સરકાર પણ જો આની અંદર ચકલીના માળાઓ આપશે ને તો ખૂબ મોટો ફાયદો થશે અને લોક જાગૃતતા આવશે. સાચી વાત છે. મનીષભાઈ, આ બાબતને લઈને આપ પણ કહી દેજો છો, કારણ કે જ્યારે આપણે આ પહેલાં સિંહોની પણ વાત કરી હતી, વાઘની પણ વાત કરી હતી, એટલે કે જ્યારે વન્ય પ્રાણીઓની આપણે જ્યારે વાત કરતા હોય, પરંતુ પક્ષીઓની જ્યારે વાત આવતી હોય ત્યારે ક્યાંક હજુ પણ અવેરનેસ નથી જોવા મળતી. સરકાર દ્વારા પણ અત્યારે તો તેની ઉપર ક્યાંક વધુ પડતું ધ્યાન આપવું બહુ જરૂરી જોવા મળે છે, પરંતુ તે પણ જોવા મળતું નથી. મનીષભાઈ, આપ પણ શું કહેશો તેને લઈને? એટલે સરકાર બાબતમાં બહુ અવેરનેસ નહીં હોય, પણ લોકો અત્યારે જાગ્યા છે. જેમ સૌરાષ્ટ્રની અંદર તમે જોવા જાઓ તો ઘણી જગ્યાએ ઠેર ઠેર ચકલીના માળા, એના પાનના ગલ્લા હોય કાં તો ચાની લારી હોય ત્યાં આગળ જોવા મળે છે. પણ સૌથી મોટો થ્રેટ જો જોવા જઈએ ચકલીની માટે એનો હેબિટેટ લોસ છે. તેનો આવાસ છીનવાઈ ગયો છે. જે મેં પહેલા કીધું કે ફરીથી કહું છું કે એનું નામ છે હાઉસ સ્પેરો. એટલે એ બહાર ઝાડ ઉપર ક્યારેય માળો નથી બાંધતી. એને ઘર અથવા ઘરની આજુબાજુની કોઈ બખોલ હોય ત્યાં એ બહાર પણ નહીં બાંધે મોસ્ટ ઓફ. કાં તો ઘરની બારી પાસે એકદમ બાંધશે જેમાંથી ઇઝીલી બહાર જઈ શકશે. પણ એટલે જે એનો હેબિટાટ લોસ થઈ રહ્યો છે એને આપણે બચાવવાની જરૂર છે. જે તમે વાત કરી કે અત્યારે મોટા પાયા ઉપર લોકો અવેરનેસ કરી રહ્યા છે. વિપુલભાઈ પણ કીધું કે લોકો માળા બાંધતા હોય, માળા પોતાના ત્યાં રાખતા હોય, પાણીના કુંડા રાખતા હોય. તો આ બધી જ એક અવેરનેસ લાવવાની વધારે જરૂર છે. અને સારું છે કે નિર્માણ ન્યૂઝે આ વર્લ્ડ સ્પેરો ડે માં આ સરસ એક અદ્ભુત કાર્યક્રમ કર્યો જેનાથી અવેરનેસ આવશે. તો બધી જગ્યાએથી અવેરનેસ જરૂરી છે. લોકોમાં પણ હોવી જોઈએ, મીડિયામાં પણ હોવી જોઈએ અને સરકારની પણ હોવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. માટે અત્યારે એમ કહેવાય છે કે જો અવેરનેસ અત્યારે લાવવામાં આવે ને તો ઘણી બધી બાબતો અત્યારે થઈ પણ શકે. જી વિપુલભાઈ. જે રીતે આપણે લાયન ડે ઉજવીએ છીએ, રેલીઓ કાઢીએ છીએ, તો પક્ષી પણ એક ચકલી પણ એ જ છે ને. તો સરકાર લોકો આની સાથે સારી રીતે કરશે તો જ આ બધા દિવસો આપણે ઉજવી શકીશું. વાત છે, કારણ કે એમ કહેવાય ને કે ના ચેરિટી બિગિન્સ હોમ. પહેલા ઘરેથી શરૂઆત કરો અને ત્યારબાદ અત્યારે તો આગળ વધવું બહુ જરૂરી છે. આપણે જ્યારે સરકારની વાત કરીએ ત્યારે સરકારે પણ જ્યારે વાઘ અને સિંહને જે બચાવવા માટે જે પ્રમાણે અભિયાન હાથ ધર્યું હતું અને ત્યારથી જ દરેક લોકો અત્યારે તો જે સમજણા પણ થયા ને કે ના ભાઈ આ કરવું અત્યારે બહુ જરૂરી છે. ઇવન આપણે એમ જોવા જઈએ તો સાસણગીરની વાત કરીએ કે અમરેલીની વાત કરીએ ત્યાં તો વાઘ સિંહને અત્યારે પૂજવામાં આવે છે કે ના ભાઈ એ આવે છે અમારા માટે બહુ સારી એવી બાબત છે. એ દરેક લોકો અત્યારે તો તેમને ક્યાંક પૂજાઈ પણ રહ્યા છે. પણ અત્યારના સમયમાં જ્યારે આ પક્ષી પ્રત્યેનો જે પ્રેમ થોડો ઘણો ઓછો થતો જાય છે તેને પણ અત્યારે વધારવો બહુ જરૂરી છે. વિપુલભાઈ, શું કહેશો આપ તેને લઈને? પણ ના, સરકારને આની અંદર સ્કૂલોની અંદર પ્રોગ્રામ કરવા પડશે, તસવીર પ્રદર્શનો કરવા પડશે, સ્પર્ધાઓ કરવા પડશે. કેમ કે આ ઇંગ્લિશ માધ્યમ થઈ ગયું છે ને તો ગુજરાતી બધું જતું રહ્યું છે. કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આવી બધી નિબંધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, લોકો બોલતા થશે, ચકલીનો વિષય આપો તો એને પણ આ એકલું છે ને અત્યારે ચકલી પ્રત્યે પણ નહીં, એમ કે નાના જે પણ અત્યારે તો પક્ષીઓ છે તેમની વસ્તી વિશે તેને માટે પણ અત્યારે તો અવગત કરાવવા બહુ જરૂરી છે સાહેબ. જ્યારે હું અમદાવાદની વાત કરું કે પછી રાજકોટની વાત કરું ત્યાં દરેક જગ્યાએ પક્ષીઓનું છે ખરી ઉદ્યાન, પણ એના વિશે અવેરનેસ લાવવી બહુ જરૂરી છે. ના, એ હું એ જ કહું છું કે માનો કે ચકલી દિવસ હોય તો ચકલી માટે એની વાતો થાય. પછી પણ તસવીર પ્રદર્શનો, સારા તસવીરકારોને બોલાવીને એના પ્રેઝન્ટેશન, ભણવામાં ઈ આવે. શિક્ષકોની મોટી જવાબદારી છે. તમે નહીં માનો, હું 30 વર્ષથી પર્યાવરણ પર કામ કરું છું તો ઘણી સ્કૂલોમાં હું પ્રોગ્રામ દેવા જાઉં છું તો ત્યાં મેં ઘણી જગ્યાએ કીધું કે ભાઈ એક બાકસની અંદર બધા દાણા લાવો તો કોઈને નાના ગરીબ લોકો હોય ને વાંધો ન આવે તો બધા 2-5 દાણા લાવે અને એ અઠવાડિયે ભેગા કેટલા બધા દાણા થાય. તો એક નાનો આવા રીતે બધું કરીએ ને તો પક્ષીઓ માટે સારું થઈ શકે.
તો આવા રીતે ટૂચકા શિક્ષકો કરે કે ભાઈ બાકસની અંદર બધા દાણા લેતા હોય તો 200-300 વિદ્યાર્થી હોય તો 8 દિવસે કેટલા બધા દાણા થાય, તો એ જો નાખે તો ચકલા, પક્ષીઓ, કબૂતર, ઘણા બધા મોર, ગામડાઓમાં તો બધું આવે છે. તો આવા નાના નાના વિચારો શિક્ષકો મૂકે તો સારી રીતે થઈ શકે. અને તમે જે કીધું કે આની વિશે દરેક પક્ષીઓ, અમારા વિસ્તારની અંદર તમે નહીં માનો વિદેશોથી પક્ષી આવે છે યાયાવર. તો અમે લોકો તો ઘણી સ્કૂલ વાળા લઈ જાય કે આને પેલિકન કહેવાય, આને કરકરા કહેવાય, આને કુંજ કહેવાય. ઘણા ઇંગ્લિશ શબ્દો હોય તો અમારે ડિક્શનરીમાં પણ જોવું પડે છે. એટલે તમારી વાત ખૂબ સાચી છે કે અત્યારના બાળકોને બધા પક્ષી પ્રાણીઓ વિશે સમજાવવું પડશે, નહીતર કાલ સવારે આપણે ફોટામાં જ જોશું. કારણ કે પેલું કહે કે ના, ઘરોની રચનામાં ફેરફાર થયો, રહેઠાણનો અભાવ થયો, ખોરાકની ક્યાંક અછત જોવા મળી, પ્લસ પ્રદૂષણ પણ જોવા મળ્યું, અને બીજી બાજુ જંતુનાશકોનો જે ક્યાંક વધારે પડતો જે ઉપયોગ થયો છે ને તેના કારણે પણ અત્યારે તો આ જે ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મનીષભાઈ, આપ આ બાબતને કહી દો જોજો, કારણ કે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે આ સિંહોને પૂજાય છે, વાઘને અત્યારે તો પૂજવામાં આવે છે, દરેક લોકો આમ ગર્વ અનુભવે, યાર અમારા ગામડામાં સિંહ આવે છે, એમ એ પ્રમાણેનું એક આમ ગર્વ હોય દરેક લોકોને. પણ જ્યારે આપણે પક્ષીઓની વાત કરીએ ત્યારે પક્ષી માટે અત્યારે તો કોઈ કાર્ય કરવામાં આવતું નથી અને લોકો ક્યાંક અવેર એ બાબતે પણ જોવા મળતા નથી. આપ તેને પણ કરી દો જુઓ છો. બહુ સાચી વાત છે કે હવે એ દિવસો આવી ગયા છે કે આપણે ચકલીને પૂજવી પડશે. પણ ચકલીની જો એક ઇકોસિસ્ટમનો ભાગ લઈએ, જે હું તમારી વાત સાચી છે કે ફક્ત ચકલી માટે નહીં પણ દરેક પક્ષી માટેની અત્યારે અવેરનેસની જરૂર છે. જે ઇકોસિસ્ટમ છે અને જે જૈવિક વિવિધતાની વાત છે, પહેલા અત્યાર સુધી આપણે વન્ય પ્રાણી સંરક્ષણની વાત કરતા હતા, પણ હવે છેલ્લા 5-10 વર્ષથી ઇકોસિસ્ટમ અને જૈવિક વિવિધતાની વાત કરીએ તો આપણી જૈવિક વિવિધતાનો બહુ જ એક સારામાં સારો એક ભાગ છે કે જો એને બચાવીશું તો. એના કન્ઝર્વેશનની બીજી વાત કરું તો ચકલી છે ને એ સોશિયલ બર્ડ છે, એક સામાજિક બળ છે. તમે જોવા જશો તો એક ક્યારેય એકલી નહીં રહે, કાં તો ચકલો હશે, મેલ અથવા ફિમેલ બંને સાથે રહેતા હશે, અને એના બચ્ચાનું પણ એટલું સરસ રીતે જતન કરતા હોય છે કે આપણે જો એને નિરખીએ તો આપણને ઘણીવાર એમ થાય કે એને કન્ઝર્વેશન આપણે પણ કરવું જોઈએ. ઘણીવાર ઘણા લોકો માળા બાંધીને ફક્ત લટકાઈ દેતા હોય છે, પણ એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે ત્યાં આગળ કોઈ પ્રિડેટર કાં તો કોઈ શિકારી પક્ષી કાં તો બિલાડી ના પહોંચી જાય, એની માટેનું ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ છે. બીજી વસ્તુ કે જે ચકલી છે એ ઘણા બધા પ્લાન્ટ્સ, જે પોલિનેશન આપણે બટરફ્લાયને બીઝમાં કરીએ છીએ, પણ એ ઘણા બધા બીનો ફેલાવો પણ કરતા હોય છે. હું તમને એક વાત કહું કે ઘણીવાર આપણે જે દિવાલો ઉપર ફાઇકસ અથવા જે વડલા અથવા ઉમરાના જે ઝાડ થઈ જાય છે, શેની માટે થાય છે? તે ચકલીના કારણે થતા હોય છે. ચકલી છે અને એના સિમિલર બીજા એની પ્રજાતિના જે પક્ષીઓ છે એનાથી એ બીજા ઝાડને બધું ફેલાતું હોય છે. એટલે ફક્ત આપણે ચકલીને એક બર્ડ્સ તરીકે નહીં, એની અગત્યતા, એની ઇકોસિસ્ટમમાં એનો શું રોલ છે, એ જીવાતોનું પણ ઘણીવાર પેસ્ટિસાઇડ આપણે નથી વાપરવાનું મેં કીધું, પણ જે પાક થાય છે એમાં જીવાતોને પણ કંટ્રોલ કરતા હોય છે. તો એ બહુ મહત્વનો ભાગ આપણને જીવાડવા માટે પણ આ ચકલી અત્યારે બહુ જરૂરી છે કે જે હ્યુમનને જીવાડવા માટેનું એ પોતે બહુ મોટું કામ કરી રહી છે. બિલકુલ. મનીષભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ દરેક લોકો માટે, ખાલી 10 સેકન્ડમાં. જી મનીષભાઈ. બસ ચકલી હશે તો જ આપણે વહીશું, અને ચકલીને બચાવવી બહુ જ જરૂરી છે કારણ કે એ બહુ મોટો ઇકોસિસ્ટમનો ભાગ છે. જી, મારી એ જ વિનંતી છે કે ચકલીના માળા લગાડો તો એ હલતા ન હોવો જોઈએ, ફિક્સ રાખજો, તડકો ન આવે, વરસાદ ન આવે, એ રીતે બધા રાખજો, તો જ આપણે ચકલીઓનું સારી રીતે સંરક્ષણ સંવર્ધન કરી શકીશું. બિલકુલ બિલકુલ. વિપુલભાઈ, મનીષભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી તો કરવામાં આવી રહી છે, પણ તેની સાથે દરેક લોકોને માત્ર એક જ અપીલ છે કે ના, ચકલીનું અત્યારે તો જે સુરક્ષિત રાખવી બહુ જરૂરી છે. કારણ કે જ્યારે અત્યારની વાત કરીએ તો કુદરતના નાના સંદેશવાહકોને ચલો શ્રદ્ધાંજલિ તો અત્યારે તો બાબત કહેવામાં આવી રહી છે, પરંતુ અનેક એવી સંસ્થા છે કે ના, ચકલીનું જતન કરવા માટે ઘણું સારું એવું કાર્ય કરી રહી છે. તો દરેક લોકોએ પણ તેમાં કાર્ય કરવું એ બહુ જરૂરી છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.